આ વિડીયોની અંદર આપણે ધોરણ 10નો પાઠ 10મો ભારત કૃષિનો ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ એટલે કૃષિના પ્રકારો વિશે માહિતી મેળવીશું. ભારતની મોટાભાગની આર્થિક સામાજિક પરિસ્થિતિ હોય, રાષ્ટ્રીય રાજનીતિની બાબત હોય કે અર્થતંત્રની બાબત હોય તો તે આપણી ખેતી કે કૃષિ સાથે સંકળાયેલ છે. ભારતની અંદર સિંચાઈની જે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જુદા જુદા પ્રકારના ખેત પેદાશો લેવામાં આવે છે, તેમને પ્રાપ્ત થતું વળતર છે વગેરે બાબતોને લક્ષમાં લઈ અને ભારતની અંદર ખેતી કે કૃષિના પ્રકારો પાડવામાં આવેલ છે. સૌ પ્રથમ લઈએ તો પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. આપણા દેશની અંદર ખેતીના વિકાસ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે, છતાં પણ ખેડૂતો હજી પણ એ પછાત અવસ્થામાં એ જીવન જીવે છે અથવા તેમની આર્થિક સ્થિતિ નબળી જોવા મળે છે. એના માટેના નાના કદના ખેતરો, મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ તેમને પોસાય તેમ ન હોવાને કારણે તેઓ જીવન નિર્વાહ ખેતી કરે છે. મોટાભાગે ખેતરોની અંદર જે ઉત્પાદન થાય છે તે પોતાના કુટુંબના પરિવારોના ઉપયોગ જેટલું જ ઉત્પાદન થાય છે, એટલે કે તેમના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. એટલે તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. બીજો પ્રકાર લઈએ સૂકી ખેતી. સૂકી ખેતી એટલે જ્યાં ખૂબ ઓછો વરસાદ પડતો હોય તે વિસ્તારની અંદર જમીનમાં જે ભેજ રહેલો છે તેનો સંગ્રહ કરી તેને આધારે લેવામાં આવતો પાક એટલે તેને સૂકી ખેતી કહે છે. જેમાં જુવાર, બાજરી, કઠોળ વગેરે પાકો લેવામાં આવે છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસા પૂરા થયા બાદ આ પ્રકારે ઘઉં અને ચણાનો પાક એ સૂકી ખેતીની અંદર લેવામાં આવે છે. ત્યાર પછી ભારતની કૃષિનો મહત્ત્વનો ત્રીજો પ્રકાર લઈએ આર્દ્ર ખેતી. જ્યાં વધુ માત્રામાં વરસાદની સગવડ છે, સિંચાઈની સગવડ છે તે વિસ્તારની અંદર જે ખેતી કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે આર્દ્ર કે ભીની ખેતી. વરસાદ ખૂબ ઓછો હોય ત્યાં મોટાભાગે સૂકી ખેતી હોય, પરંતુ વધુ માત્રામાં વરસાદ હોય, સિંચાઈની સગવડ હોય ત્યાં વર્ષના એક ગાળા દરમિયાન એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ વગેરેના પાક લેવામાં આવે છે. ત્યાર પછી કૃષિનો ચોથો પ્રકાર લઈએ સ્થળાંતરિત કે ઝૂમ ખેતી. મોટાભાગે આ પ્રકારની ખેતીની અંદર જંગલોને અંદર રહેતા વ્યક્તિઓ વૃક્ષોને કાપી તેને સળગાવી જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરે છે. 2-3 વર્ષ ખેતી કરે ત્યારબાદ તેની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડીને અન્ય સ્થળે જાય છે અને ત્યાં પહેલાં જેવી જ ખેતી કરે છે. તેને કહેવાય ઝૂમ ખેતી, જ્યાં ધાન્ય પાક અને શાકભાજીનું વાવેતર થાય છે. ત્યાર પછી કૃષિનો 5મો પ્રકાર જોઈએ બાગાયતી ખેતી. મોટાભાગે બાગાયતી ખેતી છે તે બાગ બગીચાઓની અંદર લેવામાં આવે છે. ચા, કોફી, નાળિયેર, સફરજન વગેરે જેવા પાકો છે જેમાં માવજતની વધુ જરૂર પડતી હોય તેવા પાક બાગાયતી ખેતીની અંદર લેવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વધુ માત્રામાં મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિવહન વગેરે જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યાં આ પ્રકારની ખેતી વધુ માત્રામાં થતી હોય છે. ત્યાર પછીનો
કૃષિનો છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી, જ્યાં સિંચાઈની વ્યાપક સુવિધાઓ હોય, રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો હોય, જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો હોય, અદ્યતન યાંત્રિક ઓજારોનો ઉપયોગ થતો હોય, ત્યાં જે ખેતી થાય છે તેને સઘન ખેતી કહેવામાં આવે છે. આ પ્રકારની ખેતીની અંદર રોકડિયા પાકો છે તે વિશેષ માત્રામાં લેવામાં આવે છે અને હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધુ માત્રામાં આવે છે. દિન પ્રતિદિન ભારતમાં સઘન ખેતીની માત્રા વધી રહી છે અને સઘન ખેતી આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારિક ખેતી પણ કહેવામાં